અને ગાડી આપણે જો અત્યારે હેવી ડ્રાઈવર આપી દીધી છે આપણા અમારા ગામના સરપંચ છે તો હું પાવડર કરી દીધા માહિતી પૂર્ણ ખોબો લઈ અને અહીંયા નાખવા આવે છે મિત્રો અહીંયા જો બધા પ્રસાદ ખાય છે મંડળીની रुको रुको ऐसे नहीं शुरू से देखो હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું અને આપણે અત્યારે ભાગ્યા છે ઈસરા ધોળેશ્વર બાપાના મેળામાં અને અત્યારે લગભગ ભાગ્યા છે 10:30 જેવું થયું છે અમેથી ઘરેથી ભાગ્યા છે અહીંયા આવું કંઈક વ્યૂ છે અત્યારનું અને અમે ત્રણેય દોસ્તારો ભાગ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી અને આપણે આજ ઘણા ટાઈમ પછી શું કહેવાય બ્લોગ ચાલુ કર્યો છે સદાસરામ બાપાના આને પણ અમારા ગામની હોળી તો હું એમ કહેતો હતો કે ઘણા ટાઈમ પછી ઉતારી લીધો તો આપણે ઘણા ટાઈમ પછી બ્લોગ ચાલુ કર્યો છે આજ પાછો દાસારામ બાપાની બીજ ઉપર ચાલુ કર્યો હતો તે પછી પાછો આજે ચાલુ કર્યો છે કેમ કે વચમાં પહેલાં 10-15 દિવસ ચાલુ જ નથી કર્યો અત્યારે પાછું કર્યો રીલ્સ મૂકતા વાયરના વિડીયો રીલ્સ મૂકતા તમે જોયા જ હશે બધાએ અને અત્યારે જો આવું કંઈક વ્યૂ છે અને અત્યારે લગભગ બધાના વાયરના મહેમાન આવ્યા છે તો બધા ભાગ્યા છે જો હવે પ્રસંગ ઉકેલીને અત્યારે જો આપણે આપીએ હું આડી આવી ગઈ પાછી અહીંયા જો કે આપણે ક્યાંક જતા હોય એટલે તે હું તો હોય જ અમારા ગામમાં આડી આવતી જ હોય અમને અને જો આજે રસ્તો ફૂલ ચાલુ જ રહે આવી રીતના અને મિત્રો આ અમારા ગામનો સરસ મજાનો ગેટ છે અને હવે અમારા ત્રણેય શું કહે ત્રણેય ગામના ઓલે ત્રણેય ખૂણે અમારે બની ગયો છે ગેટ જેના આ પહેલો ગેટ પછી ઓલી સાઈડ છે ને શું કહેવાય જાય ઓલી સાઈડ પાદડીને ઓસાન જાય એ સાઈડ છે હા અને બાલા ગામની મુલાકાત બધા આભાર ગેટમાં એવું બધું લખ્યું છે આવો કંઈક અમારો ગેટ છે અને જો ટ્રાફિક જો આમ રસ્તો આજ ચાલુ જ રહે મોટર ને અમારી ગાડી ને બકરા ને બધું એકાદ ભેગું થઈ ગયું છે જો એટલા બધી બકરા છે કેટલા બધી 50 બકરા છે ઓહો બહુ વધારે હો આજ બસ ને બધું ભેગું થઈ ગયું ગાડીઓ આજ ચાલુ જ રહે કાલ ને આજ ચાલુ રહે કે પછી આજનો દી મેળા હે એટલે બધા શું કહેવાય જાતા હોય ને મેળામાં ઈસરા પણ હે ઘોડાદર હજી ખબર નથી અમને પાકી કે છે કે નહીં છે હાર્દિકભાઈ હે કે ઘોડાદર પણ હે તો આપણે ઘોડાદર પણ જવું છે અને આપણી ગાડીને ભૂખ લાગી ગઈ તો ગામની હિમાડે માંડ પગે તો ભૂખે લાગી તો આપણે પેટ્રોલ નાખી દઈએ થોડુંક એને ખવડાવી દઈએ એટલે આપણે ઈસરા અને ઘોડાદરને પૂગી જાય આરામથી નગર વચ્ચે રોકશે આપણા અજયભાઈ જો આમથી આવે છે આપણી ગાડીને પેટ્રોલ નાખી દઈએ અમારા અજય કાકા પેટ્રોલ નાખ દો અજય કાકા અમારી ગાડીમાં તો કાકા જ છે ને તો આપણી ગાડીને ભૂખ લાગી ગઈ તો આપણે પેટ્રોલ નાખીએ હા તમારો ફોટો આવશે ને મિત્રો આપણે પેટ્રોલ નાખી લીધું છે ને અત્યારે પાછા આપણે ભાગ્યા છે ઈસરા બાજુ અને હા તમે લોકો શું કહેવાય ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અરે ભાઈ એટલી બધી શું ઉતાવળ આડી ચોકી દે તમને હા એકાવાળા ભાઈ આગળ અમને મોડા દઈ દે અમને ના કહેતા વાઇડમાં અને આપણા ગામના જો દીક્ષા ઉપર જાય છે ઈસરા લગભગ ઈસરા જ જતા હશે અત્યારે લગભગ અમારે ઈસરા બપોર પછી ઘોડાદર અને ત્યાં અમારે લગભગ અત્યારે નીકળી ગયા બધાને વિડીયોને લગભગ તો નીકળી ગયો છે બધાને કોકને પાસ તો રહી બાકી જો અહીંયા ગામ હજી ઉભા છે પીરા રેડ અને હવે એને ટૂંક સમયમાં નીકળી જાય લગભગ બધા નીકળી ગયા તો આ બધા ગામ નીકળી ગયા જો આપણે રિક્ષામાંથી હાય કરે અમારા જ ગામના બધા રિક્ષાની ભરાઈ જાય છે ઈસરા ક્યાં ઈસરા ભાઈ ગયા જો એ પણ ઈસરા મેળામાં જાય છે આપણે પણ ત્યાં જાય છે બધા રિક્ષા ભરાઈ જાય ને આપણે આપણી ગાડીમાં જાય અને
ગાડી આપણે જો અત્યારે હેવી ડ્રાઈવરને આપી દીધી. આપણે હાર્દિકભાઈ ગાડી હાંકતા હતા તો હવે હા અમારા ગામના સરપંચ છે. સરપંચ ભાઈ પણ ભાગ્યા લગભગ મેળામાં જ જતા હશે. મેળામાં જાવ ને આ જો એ પણ મેળામાં જાય ને આપણે પણ મેળામાં જાય. તો હું એમ કહેતો હતો કે આપણા હેવી ડ્રાઈવર ગાડી હાંકે કેમ કે હાર્દિકભાઈને એની ગાડી વધારે ભાવે. આ ગાડી થોડું ખોલું થતું હતું તો હવે આપણા જયેશભાઈ ગાડી હાંકે અને હાર્દિકભાઈ વાહે આવી ગયા. હું એની વાહે આવી ગયો છું. જો કે હું તો વાહે જ બેઠો તો હું નથી ફર્યો. એ ભાઈ ફરી ગયા છે. તો હવે આપણે પૂગી ગયા છે અહીંયા પંચાણા બાજુ દાયરામ બાપાના મંદિરે પૂગી ગયા છે. તો બોલો બધા અને કોમેન્ટમાં બધા કરી નાખજો જય દાયરામ બાપા. એના જો દાયરામાં અત્યારે જ અહીંયા પણ પબ્લિક છે. ગાડીઓ પડી ગયા દાયરામ બાપાએ ઓછી રહી હોય માણા કોક ને કોક તો હોય જ. મિત્રો અમે અત્યારે ઈસરા પૂગવા આવ્યા છે ને આમ જોઉં તમે આવા રસ્તામાં કંઈક ગયા છે ને ટ્રાફિક જો અહીંથી એટલી ટ્રાફિક ચાલુ થઈ ગઈ. આવો રસ્તો કંઈક છે ને અહીંથી થોડુંક ઈસરા છે જાજુ નથી. હા તો હું પાવડર કરી દીધા અમને. હા મોબાઈલના કેમેરા પણ એમાં જે ધૂળ ચોટી ગઈ છે. ગાડી બંધ પડી ગઈ ભાઈ. હાલ પાવડર વાળો રસ્તો ફૂટી ગયો ને પાછો આવો સિમેન્ટ વાળો આવી ગયો હે. હા પાછો માંથી પાવડર વાળો એવું થોડું ચાલુ જ રહે. પાવડર વાળો સિમેન્ટ વાળો પાવડર વાળો સિમેન્ટ વાળો એમ કરતા આપણે ઈસરા પૂગી જાય આગળ. તો મિત્રો ફાઇનલી આપણે ઈસરા પૂગી ગયા છે ને તમે જોવો અત્યારે ટ્રાફિક. આ બેને જો કંઈક માનતા રાખી છે તો એ ભોં પડતા ધુણેસિયા બાપાએ જાય છે. હશે કંઈક એ બેનની માનતા તો એ માનતા પૂરી કરે છે આજે. લગભગ એના ઘરેથી જે ભૂ પડતા જતા હશે. ને અહીંયા જો અહીંયા ફૂલ ભરાઈ ગયું છે બધું. છોકરાઓનું રમવાનું બધું દેખાય. ફૂલ ટ્રાફિક યાર. ચારેકમ ગાડીઓ જ દેખાય છે. ઓહો આમ જો પબ્લિક. હો અહીંયા જો તરબૂચ વેચાય. અને તમે લોકો ઈસરા મેળામાં આવ્યા કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. હજી ઘોડાદા જાવ ત્યારે પણ તમે કોમેન્ટ આવશો કે નહીં કોમેન્ટ કરી દેજો. અને વાંચો મંડળીને એવું ચાલુ લાગે. લે મને તેમ ઊભી રાખી. ચાલો ગાડી ઉતરાઈ ગઈ. મને તેમ કે ગાડી ઊભી રાખી ઉતરી ગયો હું તા. અહીંયા આપણે પૂગી ગયા ઈસરા. અને મિત્રો અહીંયા સવારે વહેલા આવ્યા આપણે હોય ને તો અહીંયા ઘોડાની રેસ હોય શું કે આગળ પાછળ દોડાવતા હોય ઘોડાઓને. અહીં જોવા હજી છે હજી દોડાવે છે. અને આપણે મોડા આવ્યા નકર આપણે એનું ઉતાર. હા ઘોડાની રેસ હોય છે. અને અહીંયા જો મંદિર છે થોડુંક આપણે આડું આવે છે. ક્યાં નડે છે ને જો આ મંદિર છે. મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે તો આપણે દર્શન કરતા આવીએ ધુણેસિયા બાપાના. ને જો અહીંથી દેખાય છે ફૂલ પબ્લિક. અને અહીંયા કેટલા બધી પગથિયા છે ને અહીંયા એવું હોય કે ધૂળની એક ખબર આવે ને પછી અહીં ઉપર ઢીગલો કરે છે. એ મને જાજી ખબર નથી પણ જે ખબર હતી મેં કહી દીધું તમને. તો આપણે જે દેખાય એને દર્શન કરી લઈએ. અને મિત્રો મેં દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લે. હું તમને હજી હરખું બતાડું. ના લોકો અહીંયા પ્રસાદી ખાય છે. તમે પણ દર્શન કરી લીધા છે તો કોમેન્ટમાં બધા જય ધુણેસિયા બાપા લખી નાખજો. જય ધુણેસિયા બાપા. ને અત્યારે જો અહીંયા ફૂલ પબ્લિક છે. આ બધા પ્રસાદ લઈને આવે છે. માંથી ધૂળનો ખોબો લઈ અને અહીંયા નાખવા આવે છે. એ તમને જે દેખાય એ દેખાડું. અને માંથી લઈ અને અહીંયા ધૂળનો ખોબો લઈને અહીં નાખવા આવે છે. મને ખબર નહીં એટલે બધી પણ તમને જે ખબર હતી કહી દીધું કે નીચેથી ધૂળનો ખોબો લઈ અને ઉપર નાખવા આવે. અને પછી આ એટલું ઊંચું થઈ ગયું છે હવે. મિત્રો અહીંયા જો બધા પ્રસાદ ખાય છે અને ઘઉં ને ચણા ને એવું બધી પ્રસાદનું છે.
થોડોક એવો આપો ને. અમે તો આપણે પ્રસાદ લઈ લીધો. આ બાજુ પણ પ્રસાદ ખાઈએ બધા અહીંયા બેઠા બેઠા. અને હજી આપણે તમને બતાવું છું. મિત્રો આપણે દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લીધા. તો આપણે થોડીક વાર મેળામાં ફરી લઈએ અને તમને પણ મેળામાં ફેરવી દઉં અહીંયાથી જ વિડીયોમાંથી. અહીંયા જો બધું અત્યારે જો ફૂલ ટ્રાફિક છે. આપણે લગભગ તો કંઈ લેવું નથી, પણ જો કંઈ લેવાનું મન થાય તો લઈ લઈશું. જ્યાં આઈસ્ક્રીમ ને ગુલ્ફી ને એવું વેચે છે. અને જો ફૂલ ટ્રાફિક છે અત્યારે. અને તેનું તો શું કે મેળા મંડપમાં આવે એટલે કંઈક ને કંઈક લેતા જ હોય છે. જો ના પાણીનો ટાંકો છે, એમાં પાણી આ શું કહેવાય, મતલબ આ એટલામાં જે પાણી પીવાનું લગભગ નથી એટલા માટે આ પાણી ટાંકા વચ્ચે રાખી દે જેથી કરીને બધા પી શકે પાણી. ના અહીં જો બોરા ને એવું બધી વેચે છે અને અહીં પાણી પી છે બધા. તો મિત્રો આપણે ઘણા ટાઈમ પછી આપણે આવો અવાજ સાંભળ્યો હે. કેટલા ટાઈમ પછી આ અવાજ સાંભળ્યો હે. રાધેશ્યામના ગોલા મેળા મંડપમાં હોય જ લગભગ. અને અહીંયા જો મિત્રો મંડળી હાલે છે, અહીંયા અનાનસ ને એવું બધું વેચે છે. તો હું તમને જરાક મંડળી બતાવી દઉં હવે. અહીંયા જો આપણા ગામના હાર્દિકભાઈ આપણે જોવા મળી ગયા છે, ઉત્સવભાઈ, ગૌરવભાઈ ને જયેશભાઈ ને બધા છે. આપણે અહીંયા પ્રકાશભાઈ આજે કાનુડા બેઠા. જો આપણે પ્રકાશભાઈ અવાજ મારો કઈ નહીં આવતો હોય ને આપણા પ્રકાશભાઈ આજે કાનુડા બેઠા. 1001 રૂપિયો બોલો થોડી સેવા પાણી હે હા ભેટ બોલી નાખો. બધા વગાડવા બેઠા છે ને જો અતુલભાઈ ગોપી બેઠા છે, આપણા પ્રકાશભાઈ કાનુડા બેઠા છે. સોમનાથ મહાદેવ કરું આ નથી હાર્દિક તો આપણે કન્ટિન્યુ રાખીએ. અહીંયા આપણે આ બધા બેઠા અમને લઈ લ્યો, અમને લઈ તો આપણે આ બધાને લઈ લીધા છે. ને જો બધા મંડળીની જો મારી ચેનલ નામ ગામડિયો વ્લોગર, ગામડિયો વ્લોગર. તો આપણે એને આપણી ચેનલ નું નામ તમે બધા વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે બધા આવી ગયા લોકો. કાળિયા તારી હે યામા કાયો દે આભરણ માતે પાણરા કાળિયા તારી કોઈ છૂટે નહીં માથે હે રામ રામ. તડકો બહુ લાગ્યો તો આપણે ફ્રૂટ સલાડ પીવા આવી ગયા છે. એક ગ્લાસ નું શું હે? બદામ શેક નો. હા 40-50 50 વાળા 3 આપી દો. તો પાણી નહીં પણ આપણે બદામ શેક પીવું હે તો 50 વાળા 3 ગ્લાસ લઈ લીધા છે આપણે. હાલે આપણે જયેશભાઈને એક ગ્લાસ દઈ દીધો. હાલ્યો હાર્દિકભાઈ પાણી નહીં, તમે બદામ શેક પીવા છે. તો આપણો પણ ગ્લાસ આવી ગયો. તો આજે આપણે પાણીની પણ ફૂલ મોજ જ કરવાની છે. જો પાણી નથી પીવા બદામ શેક પીએ અમે. ત્રણેય બદામ શેક લઈ લીધું છે. તો આપણે બદામ શેક પી લઈએ હવે, પછી પાછા કાંઈક જઈએ રખડવા. અને મિત્રો આ જો મંદિરની સામે જો પ્રસાદી પણ મળે છે. તો આપણે પ્રસાદીએ જોઈ આવીએ. હું પ્રસાદીમાં હું તમને બતાવી દઉં. આપણે પ્રસાદી તો નથી લેવી અત્યારે, કેમ કે આપણે આડી બદામ શેકને પીધું એટલે પ્રસાદી નથી લેવી, પણ આપણે તોય જોઈ આવીએ ત્યાં ને તમને લોકોને બતાવતા. જો આ મંદિરની સામે જ છે. આ જો અત્યારે બધા પ્રસાદી લે છે. અને મિત્રો જો અહીંયા પ્રસાદીમાં ગુંડી અને ગાંઠિયા છે. અને જો બધા એટલા બધા પ્રસાદી લે છે. ઓલી સાઈડ બહેનો પ્રસાદી લે છે, આ સાઈડ ભાઈઓ પ્રસાદી લે છે.
તો મિત્રો આપણે હવે મેળામાં ફરી લીધું છે તો આપણે હવે ઘરે ભાગીએ અને તમને બધાને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં પણ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોને હવે આપણે એન્ડ આપીએ છીએ અને મળ્યા જ બીજા એક આવા નવા વ્લોગમાં.